ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને અમુક એવી વિગતો સામે આવી રહી છે. તેની જ સાથે કોંગ્રેસ છે એ પણ ધીરે ધીરે 2027ને લઈને પોતાનો રોડમેપ બનાવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી છે તે આગામી દિવસોમાં 2000 સભાઓનું આયોજન કરવાના છે તેવી વિગતો છે તે ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને 1 ઓગસ્ટથી લઈને જિલ્લા પંચાયત, નગરપાલિકાથી વોર્ડ સુધીની મિટિંગોનું આયોજન કરવામાં આવશે અને પ્રદેશથી લઈને બૂથ લેવલ સુધીનું સંગઠન ગુજરાત જોડો અભિયાનમાં જોડાશે તેવી પણ વિગતો આપવામાં આવી છે. ખેડૂતો અને પશુપાલકોના ભાવના મુદ્દા સહિત સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે. તેની સાથે ખાસ કરીને ગુજરાતના યુવાનોને આપમાં જોડવાની પણ વાત કરવામાં આવી છે અને ગુજરાત સરકારના ભ્રષ્ટ અને તાનાશાહી સિસ્ટમ સહિત ગુંડાગર્દીથી પરેશાન લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે તેવી વાત ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને ઈસુદાન ગઢવીએ શું કહ્યું, ચાલો સાંભળીએ. સાગર રબારી હારી ગયા. મિત્રો, એક સમય હતો મેં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ. અમે હારી ગયા એનો કોઈ અફસોસ નથી. એક ચૂંટણી નહીં, આવી 1000 ચૂંટણી આ જનતા માટે હારવા તૈયાર છે, પણ સંઘર્ષનો મેદાન નથી છોડવાનો મિત્રો. અને જ્યારે બેઠા હતા એમાં એક ઉપર એક પાર્ટી ઉપર તરાપો મારવાની ચાલુ કરી. ભાજપે પાર્ટી તોડવાની કોશિશ કરી, પંજાબમાં તોડવાની કોશિશ કરી, સાંસદોને પંજાબમાં તોડ્યા, ધારાસભ્યોને તોડ્યા, અરવિંદજીને જેલમાં નાખ્યા. અને જ્યારે જેલમાં નાખતા ને ત્યારે મિત્રો, જે મનમાં ગોપાલભાઈએ વાત કરી, અમે મનોજભાઈ અને સાગરભાઈ રૂમમાં બેઠા રહેતા હતા. 50 લોકોને ફોન કરે. હવે શું છે પાર્ટીમાં? પાર્ટી ખતમ થઈ ગઈ. પણ મિત્રો, મને આ ગુજરાતની જનતા, આ ખેડૂતો, બેરોજગાર યુવાનો, વંચિતો, શોષિતો, દલિતો અને આદિવાસીઓ ઉપર એટલો વિશ્વાસ હતો કે આ જનતા એકવાર મોકો ચૂકે, બીજી વાર જરૂર મોકો આપશે. અને મિત્રો, એ સમય એવો હતો કપરો કાળ. અને ત્યારે હું આ લોકોને બધાને કીધું હતું કે મને કોઈ શોખ નથી, મને કોઈ અભિમાન નથી, પણ એટલું ચોક્કસ કહી શકું છું મિત્રો કે જ્યાં સુધી જંગલમાં ટાઈગર બેઠો હોય ને, એ જંગલ ઉપર નજર કરવાની કોઈની તાકાત નથી.